આપણે ત્યાં પુરાણોમાં એક એવી કથા મળે છે, એક કૈવંત નામના દેશનો એક સુકંત નામનો રાજા હતો. એને નામનો પ્રતાપ કેવો સમજાયો. કથા એવી છે કે એક વખત છે ને આ સુકંત નામનો રાજા એને દેવર્ષિ નારદજી સામા મળ્યા. નારદજીએ સુકંતને કહ્યું, ક્યાં જા છો? સુકંત કે સુમેરુ પર્વતની સભામાં એક સંતોની સભા ચાલે છે, ત્યાં જાઉં છું. તો નારદજી સુકંતને કે સંતોની સભામાં બધા ઋષિઓ આવ્યા હશે, સુકંત તું બધાઈને પગે લાગજે પણ વિશ્વામિત્રને પગે ન લાગતો. સુકંતે કહ્યું, કેમ? તો નારદજી કે બધાઈને પગે લાગવાનું, વિશ્વામિત્રને એટલા માટે પગે નહીં લાગવાનું કે સુકંત તુંય રાજા છો અને વિશ્વામિત્ર એક વખત રાજા જ હતા, એમાંથી ઋષિ થયા છે, એટલે તારે કઈ પગે લાગવાની જરૂર નહીં. તે સુકંતને બુદ્ધિ હુજી. નારદજીએ શીખ્યું એટલે ધર્મસભામાં સુકંત આવ્યો ને તો સુકંતે વશિષ્ઠને પ્રણામ કર્યા, ભરદ્વાજને પ્રણામ કર્યા, કશ્યપને, અગસ્ત્ય બધા ઋષિઓને પ્રણામ કર્યા, પણ ચાઈને વિશ્વામિત્રને ચાઈને પગે ન લાગ્યો. વિશ્વામિત્રને ખબર પડી ગઈ, વિશ્વામિત્રને અપમાન લાગ્યું કે આ બધા ઋષિઓની સભામાં બધાને પગે લાગે છે અને આણે મને પ્રણામ ન કર્યા. વિશ્વામિત્રને એટલો ક્રોધ આવ્યો. ક્રોધના આવેગમાં વિશ્વામિત્રજી પગ પછાડતા પછાડતા અયોધ્યામાં આવ્યા. અયોધ્યાની અંદર ભગવાન રામભદ્ર રાજમહેલમાં સૂતા હતા. લક્ષ્મણજીએ વિશ્વામિત્રજીને કહ્યું, પ્રભુ અત્યારે વિશ્રામમાં છે. વિશ્વામિત્રજી ખીજાણા, આ દેશનો રાજા જ્યારે સૂતો રહે ને ત્યારે આવું જ બને. આ દેશની અંદર ઋષિ પરંપરાનું અપમાન થતું જાય છે અને અયોધ્યાનો રાજા સૂતો છે. અવાજ સાંભળીને રામજી બહાર આવ્યા, વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા. ગુરુદેવ, હું આપના ચરણોના સોગંદ ખાઈને કહું છું કે જેણે મારા ગુરુદેવ વિશ્વામિત્રનું અપમાન કર્યું હોય એની આજ સાંજ સુધીમાં હું હત્યા કરી નાખીશ. રામે પ્રતિજ્ઞા લીધી. વિશ્વામિત્રજીએ કહ્યું, બસ એમ જ થવું જોઈએ. સુકંત નામનો કેવંત દેશનો રાજા, એને બધાઈને પગે લાગ્યો, મને પ્રણામ નથી કર્યા. રામજીએ કહ્યું, ચિંતા કરો માં ગુરુદેવ, આજ સાંજ સુધીમાં હું એને મારી નાખીશ. રામે પ્રતિજ્ઞા લીધી. શું? સુકંતને મારી નાખવાની. આમાં સુકંતને સમાચાર મળ્યા તો સુકંત ધ્રુજવા માંડ્યો કે ભગવાન રામે મને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે એટલે હાંજ સુધીમાં આપણું મોત નક્કી. હવે સુકંતે વિચાર કર્યો કે હવે બચવું કેમ? સુકંત નારદજીને ગોતવા માંડ્યો. પેલા નહોતા જોતા તોય હામાં મળ્યા હતા, હવે ગોતે છે તોય નારદજી મળતા નથી. સુકંતને નારદજી મળ્યા ને તો નારદજીની પાસે સુકંત રોવા માંડ્યો. સુકંતને નારદજી કે રો છો કા? સુકંત કે હું પેલી સુમેરુ પર્વતની સભામાં ગયો ને બધાઈને પગે લાગ્યો પણ વિશ્વામિત્રને પગે ન લાગ્યો. તમે મને શીખવાડ્યું હતું ને એટલે. નારદજી કે કઈ એને થોડું પગે લાગવાનું હોય? તો કે એમ નહીં, વિશ્વામિત્રને ક્રોધ આવ્યો ને એને ભગવાન રામને વાત કરી. નારદજી કે તું એવું કરતો ભગવાનને વાત કરે જ ને. નારદજીને સુકંત કે મહારાજ રમત કરોમાં મને અત્યારે મોત સામું દેખાય છે અને રામને વિશ્વામિત્રે જ્યાં વાત કરીને ત્યાં રામે મને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે. નારદ કે વિશ્વામિત્રને પગે ન લાગે ને તો આવું જ થાય. નારદજીને સુકંત કે મહારાજ એ બધું પછી પેલા મને એ કહો હવે મારે બચવું કેમ? હાઈ હમણાં થઈ જશે. હા, નારદજી કે બચી જવું હોય ને જો સામે પેલો પર્વત રહ્યો, એ પર્વતની ગુફામાં હનુમાનજીની માતા અંજની માતા રહે છે, એને પગે લાગીને રોવા માંડ અને એ જ્યાં સુધી તને અભય વચન ન આપે ને ત્યાં સુધી રોવાનું ચાલુ રાખજે. નારદજીએ કીધું. સુકંત આવ્યો, અંજની માતાને પગે લાગ્યો ને અંજની માતા કે તું બેટા રોમાં છે શું? અને બહુ એને કીધું જાઓ તું રડમાં, હું તને અભય વચન આપું છું. અભય વચન આપ્યું એટલે સુકંતે વાત કરી કે વિશ્વામિત્રને પગે ન લાગ્યો એટલે વિશ્વામિત્ર મને મારી નાખવાના છે. અરે અંજની માતાએ કીધું હું તને અભય આપું છું, તને મરવા નહીં દઉં, જા બે જા દરવાજે. સુકંત દરવાજે બેઠો ને હાંજ પડીને હનુમાનજી આવ્યા એટલે અંજની માતા થોડાક ઉદાસ હતા એટલે કીધું માં કેમ ઉદાસ છો? હનુમાનજીને અંજની માતાએ કહ્યું, પવનપુત્ર મેં વચન આપ્યું છે એક રાજાને, અભય વચન. અરે હનુમાનજીએ કહ્યું ચિંતા ન કરો માં, તમે અભય વચન આપ્યું હોય તો હવે હું એને મરવા નહીં દઉં. હા, અને હનુમાનજીએ અંજની માતાને પગે લાગીને પ્રતિજ્ઞા કરી કે હું મારા રામના સોગંદ ખાઈને કહું છું કે જેને મારી માતા અંજની અભય વચન આપ્યું છે એને હું આજ મરવા નહીં દઉં. સુકંત તરત આવ્યો, હનુમાનજીને પગે લાગ્યો. હનુમાનજી સુકંતને કે માંડીને વાત કર, શું થયું? અને સુકંતે બધી વાત કરી અને કીધું કે વિશ્વામિત્રએ રામને ફરિયાદ કરીને એટલે રામે મને મારી નાખવાની પ્રતિજ્ઞા કરી છે. હનુમાનજી આશ્ચર્યમાં મુકાઈ ગયા. હનુમાનજી કે હમણાં તો માતાજી તો એમ કહેતા હતા કે વિશ્વામિત્ર મારવાના છે, તો કે એ વિશ્વામિત્રે જ માર્યા કહેવાય ને. કહેવાય તો એમ જ કે વિશ્વામિત્ર મને મારી નાખવાના છે, કારણ કે બધી કૌતુક વિશ્વામિત્રજીનું છે. અરે હનુમાનજીએ કહ્યું રામે પ્રતિજ્ઞા લીધી છે. હા, હનુમાનજી કે આ તો મુશ્કેલી થઈ. હવે મેં રામના સોગંદ કઈ નક્કી કર્યું છે કે હું સુકંતને મરવા નહીં દઉં. અને હનુમાનજીએ કહ્યું કે હવે બચાવ હોય તો શું કરવું? હનુમાનજી સીધા જય રઘુવીર કરીને અયોધ્યામાં
આવીને જ્યાં જોયું ને ત્યાં તો ભગવાન રામની ચતુરંગીની સેના તૈયાર છે, સારંગ ધનુષ્ય ભગવાન હાથમાં લઈને બરાબર રથ ઉપર ચડવા જાય. હનુમાનજી આવીને પ્રભુને દંડવત પ્રણામ કર્યા. હનુમાનજીએ કહ્યું, પ્રભુ કઈ બાજુ? ભગવાને કહ્યું કે વિશ્વામિત્ર ગુરુદેવના સોગંદ ખાઈને મેં નક્કી કર્યું છે, સુકંતને મારવા જાઉં છું, સુકંત ઉપર આક્રમણ થશે. હનુમાનજીએ કહ્યું, પ્રભુ તમે એને મારતા નહીં. કેમ? તો કે મેં પ્રભુ તમારા ચરણોના સોગંદ ખાઈને નક્કી કર્યું છે કે હું સુકંતને મરવા નહીં દઉં. અરે રામજીએ કહ્યું, મેં મારા ગુરુદેવના સોગંદ ખાઈને નક્કી કર્યું છે કે સુકંતને જીવતો નહીં રહેવા દઉં. હનુમાનજી કે મેં તમારા સોગંદ ખાધા. રામજી કે મેં મારા ગુરુના સોગંદ ખાધા છે. હનુમાનજીને કહ્યું, હવે યુદ્ધ તો થશે. હવે હનુમાનજી મૂંઝાયા કે રામે મારવાની પ્રતિજ્ઞા લીધી છે અને મેં આને બચાવવા માટે રામના સોગંદ લીધા છે. હવે આને બચાવવો હોય તો શું કરાય? હનુમાનજીને ખબર હતી કે રામ કરતા પણ રામનું નામ મોટું છે. હનુમાનજી મારા સુકંદને કે હાલ માર ભેગો જંગલમાં લઈ ગયા અને સુકંદને કે તારામાં જેટલી તાકાત હોય ને એટલી તાકાતથી ભગવાનનું નામ લેવા માંડ, રામ 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 રામ, અને 2 અક્ષરના રામનું નામ તને બચાવી લેશે. સુકંદ કે પણ રામની ચતુરંગીની સેના લાખોમાં અને રામનું નામ 2 જ અક્ષરનું બચાવે? હનુમાનજી કે શ્રદ્ધા હોય ને તો બચાવે. બોલવા માંડ રામ રામ. સુકંદ ભયથી રામ 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 બોલે, હનુમાનજી ભાવથી રામ 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 બોલે. પણ સંતો કહે છે સુકંદ જ્યાં જંગલમાં બેઠો હતો ને ત્યાં હનુમાનજી મહારાજે રામ નામનું એવું વલય બનાવી દીધું કે રામની ચતુરંગીની સેના જ્યારે આક્રમણ કરવા માટે થઈને આવી અને એ વખતે રામજી સુકંતને મારવા માટે જે તીર મારે ને એ રામના નામના વલયથી પાછું પડે. અને લક્ષ્મણજીને ખબર પડી ગઈ કે આ હનુમાનજી સુકંતને બચાવે છે, એટલે હનુમાનજીને મારવા માટે થઈ અને લક્ષ્મણજીએ ભાથામાંથી તીર કાઢી અને જેવી હનુમાનજીની છાતીમાં તીર માર્યું અને તીર લાગ્યું હનુમાનજીની છાતીમાં અને મૂર્છા આવી ગઈ ભગવાન રામને. લક્ષ્મણજીએ વિચાર કર્યો તીર ન્યા માર્યું ને મૂર્છા અહીંયા આવી ગઈ, કેમ? હા, પ્રણવઉ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આગાર બસહી રામ સર ચાપ ધર. હનુમાનજીના હૃદયમાં કોણ છે? રામ. એટલે હનુમાનજીને તીર લાગ્યું ને મૂર્છા રામને આવી ગઈ. લક્ષ્મણજીએ વિચાર કર્યો, માંડ માંડ પ્રભુની મૂર્છા વળી, પણ ત્યાં તો પ્રભુએ જ્યાં જોયું ને ત્યાં હનુમાનજીની છાતીમાંથી લોહીની ધાર નીકળી છે. ભગવત વત્સલ ભગવાનથી જોવાયું નહીં, એકદમ ભગવાન હનુમાનજીની પાસે ગયા. હનુમાનજીએ સુકંતને પૂંછમાં વીંટાળીને પાછળ હંતાડી દીધો અને હનુમાનજી એના વક્ષસ્થળ ઉપર ભગવાન હાથ મૂકે, હનુમાનજીના માથા ઉપર હાથ મૂકે, વક્ષસ્થળ ઉપર હાથ મૂકે. રામજી આંખ બંધ કરી, અરે રે મારા હનુમાન શું થયું? આમ કરી કરીને રામજી રડે, આંખ બંધ, અને હનુમાનજીની છાતી ઉપર ભગવાન આમાં હાથ રાખવા જાય ને ત્યાં હનુમાનજી એવી યુક્તિ કરીને પૂંછમાં વીંટાળેલા સુકંતને હનુમાનજીએ પોતાની ગોદમાં બેસાડી દીધો ને તે ભગવાનની આંખ બંધ ને કઈ ભગવાનને ખબર નહીં અને ભગવાનનો હાથ સુકંતના માથા ઉપર મુકાઈ ગયો. હવે ભગવાનનો હાથ જેના માથા ઉપર પડે ને એને અભય મળી જાય. એટલે હવે ભગવાનનો મસ્તક ઉપર હાથ આવી ગયો એટલે હનુમાનજી નિર્ભય થઈ ગયા કે હવે ભગવાન સુકંતને મારી શકશે નહીં. અને એ વખતે ભગવાને વિચાર કર્યો કે મેં બરાબર વિશ્વામિત્રના સોગંદ કઈ નક્કી કર્યું છે અને હવે આને અભય વચન મળી ગયું, હવે શું કરવું? અને ત્યાં વિશ્વામિત્રજી દોડતા દોડતા આવ્યા. વિશ્વામિત્રજીએ જોયું સુકંત સુધરી ગયો છે. વિશ્વામિત્રજીએ રામને કીધું, અમારું સંતોનું કામ સંહારનું નથી, અમારું સંતોનું કામ સુધારનું છે. જાઓ હું તમને કહું છું કે આ સુકંતને અભય વચન આપી અને સુકંતને મુક્ત કરી દો. સુકંતને મુક્ત કરી દીધો ને, અભય મળી ગયો એટલે સુકંતને નિર્ભય કરી દીધો ભગવાને. પણ એ વખતે વિશ્વામિત્રજીએ સુકંતને પૂછ્યું કે આ બધાઈને પગે લાગવાનું મને પગે લાગવાનું નહીં, ઈ તને કોણ કુસંગીના સંગમાંથી આવી બુદ્ધિ હુજી? એટલે સુકંત વિશ્વામિત્રજીને કે મહારાજ બધાઈને પગે લાગવાનું તમને પગે લાગવાનું નહીં, આ કુસંગમાંથી મને નહોતું હુજ્યું, સત્સંગમાંથી હુજ્યું તું. એ કે આવો સત્સંગ તને કોનો મળ્યો? ત્યાં તો નારદજી નારાયણ 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 કરતા આવ્યા. ભગવાનને ખબર પડી ગઈ આ કામ બધા નારદના છે. નારદજીએ કહ્યું મેં આને શીખવાડ્યું હતું. ભગવાન નારદજીને કે આ તમે મને હનુમાનને હામાં યુદ્ધમાં લઈ આવ્યા? હે નારદજી, આ તમે આવી બુદ્ધિ તમને કેમ હોજી? નારદજી કે હું જ્યાં જાઉં ને ત્યાં બધાય મને એક જ વાત પૂછે, રામ મોટા કે રામનું નામ મોટું? રામ મોટા કે રામનું નામ મોટું? મારે જગતને બતાવવું હતું કે રામ કરતા પણ રામનું નામ મોટું છે. રામ પણ જેને મારવાની પ્રતિજ્ઞા લઈ લે એને રામનું નામ બચાવી લે. એટલા માટે